નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં નામાના મૂળ તત્વોમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 4 આમનોંધ. આજે આપણો લેક્ચર છે બીજો અને આપણું પ્રકરણ છે આમનોંધ. લાસ્ટ લેક્ચરમાં આપણે આમનોંધ જે છે એ આમનોંધની લાક્ષણિકતાઓ જોઈ ગયા અને આમનોંધના ફાયદાઓ કયા કયા છે એ આપણે જોઈ ગયા. હવે આજના લેક્ચરમાં આપણે આમનોંધનું માળખું કેવી રીતે લખવાનું હોય છે એનો આપણે ખાસ અભ્યાસ કરશું. આ માળખું છે એ લખવાની મેથડ તમે ખાસ શીખજો, કારણ કે છેલ્લે સુધી એ મેથડ તમને કામ લાગશે. આમનોંધ બનાવવા માટે તમારે આવી રીતે ખાનાઓ પાડવાના હોય છે, બરાબર? ખાસ ધ્યાન આપજો. અહીંયા હોય છે તારીખ, અહીંયા વિગત, અહીંયા લખાય ખાપા, હમણાં સમજાવું છું. અહીંયા ઉધાર રૂપિયા અને અહીંયા જમા રૂપિયા. રેડી? જે પેઢી, જે સંસ્થા કે જે કંપનીનું તમને નામ આપ્યું હોય એ કંપનીના ચોપડે તમારે આમનોંધ બનાવવાની હોય. દાખલા તરીકે મારું નામ મૌલિક છે, મારા ચોપડે આમનોંધ બનાવવાની હોય તો અહીંયા રકમમાં હેડિંગ આપવાનું હોય મૌલિકના ચોપડે આમનોંધ. શું બનાવવાનું હોય છે તો કે મૌલિકના ચોપડે આમનોંધ. આ આમનોંધ લખવાનું ફિક્સ કન્સ્ટ્રક્શન છે. આમાં કોઈ દિવસ કોઈ પ્રકારનો ફેરફાર તમારે કે મારે ક્યારેય કરવાનો આવતો નથી. જ્યારે ક્યારે પણ આપણને આમનોંધ બનાવવાનું કહે ત્યારે પહેલું ખાનું છે એ તારીખનું હોય, એ થોડુંક નાનું બનાવવાનું. વિગતનું એના કરતાં મોટું. ખાપા છે એ ખાલી થોડુંક એક વેઢા જેટલું. પછી ઉધાર રૂપિયા છે અને જમા રૂપિયા છે એ તમે જેમ આમનોંધ લખતા જશો એટલે તમને ઓટોમેટિક મગજમાં દરેક વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. પણ આ એક સામાન્ય સ્ટ્રક્ચર છે આમનોંધ લખવા માટેનું, કે ભાઈ જે વ્યક્તિનું તમે આમનોંધ જેના ચોપડે બનાવો છો એના નામનું હેડિંગ આવે. અત્યારે આપણે મૌલિકના ચોપડે આમનોંધ લખીએ છીએ. આમાં શું હોય એ તમને થિયરિકલ તમારા પાઠ્યપુસ્તકમાં ખૂબ સરસ સમજાવેલું છે, પણ હું તમને પ્રેક્ટિકલી શીખડાવી દઉં. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તારીખ એટલે જે તારીખે તમે, આપણે પહેલાં જ શીખી ગયા લાક્ષણિકતાઓમાં કે તારીખ પ્રમાણે ક્રમવાઇઝ છે એ નોંધ થાય છે. શેમાં? તો કે આમનોંધમાં. આડાઅવળી નોંધ ન થાય. જે તારીખે જે ખર્ચ તમે ચૂકવો હોય કે જે તારીખે જે વ્યવહાર થયો હોય એ જ તારીખે એ વ્યવહારની નોંધ કરવી એ આમનોંધ છે. કારણ કે આમનોંધ છે એ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. એટલે તારીખ છે એનું આમનોંધમાં બહુ મહત્ત્વ છે. પછી વિગત એટલે શેની આમનોંધ બનાવો છો. દાખલા તરીકે ₹500 મજૂરીના ચૂકવ્યા તો મજૂરી ખર્ચ છે, ખર્ચ હોય તો ઉધાર થાય એટલે મજૂરી ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. એટલે આમનોંધ શું બને? દાખલા તરીકે હું 2021ની સાલની આમનોંધ બનાવું છું, બરાબર? 2021ની સાલની હું તારીખ બનાવું છું. 2021ની સાલમાં આ કયો મહિનો છે તો કે આપણે વિડીયો લેક્ચર બનાવીએ છીએ, બરાબર? તો જુલાઈ મહિનો છે, બરાબર છે? તો જુલાઈ મહિનાની માની લો કે 1 તારીખ છે આજે, તો હું લખું જુલાઈ 1 અને મેં શું લખ્યું કે ₹500 મજૂરીના ચૂકવ્યા છે. એટલે શું થાય તો કે મજૂરી છે એ ખર્ચ છે, એટલે આમનોંધ શું બનશે તો કે મજૂરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ જાય રોકડ ખાતે જમા. ઉધારના ખાનામાં કેટલા? 500 અને જમાના ખાનામાં કેટલા? 500. ખાપામાં કાંઈ લખવાનું આવતું નથી. આ આમનોંધ લખવાનું સામાન્ય સ્ટ્રક્ચર, બંધારણ, માળખું છે. અને કાલે તમે શીખાતા
આની પહેલાંના લેક્ચરમાં બા જે એટલે કે બાબત જે એટલે શું, તો કે શેની આમ નોંધ બનાવો છો, તો કે બા જે મજૂરી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા તેના. આ બાબત જે છે ને બાળકો, એ તો તમને લખતા આવડી જ જશે, કારણ કે તમારો જે વ્યવહાર છે ને એ જ તમારી બાબત જે બને છે. દાખલા તરીકે 400 રૂપિયાનો માલ રોકડેથી ખરીદો. માલ રોકડેથી ખરીદો તો માલ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. માલ ખરીદો એટલે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બાબત જે માલ ખરીદ્યો રૂપિયા જેટલાનો હોય એટલાનો XYZ રકમનો તેના. પણ આ એક ફિક્સ કન્સ્ટ્રક્શન છે. હવે માની લો કે 4 તારીખે વ્યવહાર બન્યો, તો અહીંયા શું લખવાનું, તારીખ 4. આપણે કોઈ પણ એક વ્યવહાર પકડીને ચાલીએ, બરાબર, કે ભાઈ પગાર ખર્ચના ચૂકવા 5000 રૂપિયા. તો પગાર છે એ ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર થાય, પગાર ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ જાય તો જમા. કેટલા રૂપિયા, તો કે 5000 રૂપિયા. બાબત જે શું બનશે, પગાર ખર્ચના ₹5000 ચૂકવ્યા તેના લખી અને અહીંથી પાછી આવી રીતે લીટી મળી. આવી રીતે બધાય વ્યવહારો સળંગ તમને જેટલા આપ્યા હોય તમારે લખવાના હોય. જ્યારે બધાય વ્યવહારો પૂરા થાય ત્યારે નીચે સરવાળા કરવાના. માની લો કે અહીંયા આપણા વ્યવહાર પૂરા થઈ ગયા, તો અહીંયા નીચે આવી રીતે સરવાળો થાય. 5000 અને 500 એટલે 5500, અહીંયા 5000 અને 500 એટલે 5500. સાંભળજો, અહીંયા બે પાછી લીટી આવે. આ જે ડબલ લીટી કરો છો એને કહેવાય ખાતું સરભર થયું. સરભર એટલે ઉધાર અને જમા બેયનો સરવાળો હંમેશા સરખો જ થાય, કોઈ દી અલગ અલગ થાય નહીં. એટલે અહીંયા સરવાળો કરતી વખતે ઉપર એક લીટી અને નીચે આપણે કેટલી લીટી કરવાની, 2. આ પહેલી અને પછી આ બીજી. આ જે ડબલ લીટી તમે જુઓ છો એ ડબલ લીટીને કહેવાય ખાતું સરભર કર્યું, બરાબર. તો એ ખાતું સરભર કરવાની નિશાની છે. તો આ કન્સ્ટ્રક્શન છે આમ નોંધ લખવા માટેનું. એટલે આ કન્સ્ટ્રક્શન મુજબ તમારે લખવાનું છે. એકવાર જોઈ જાઓ પછી આગળ વધીએ. ઓકે, આ બે લીટીઓ તમને હવે દેખાઈ ગઈ હશે. હવે આપણે થોડુંક ઉપરથી લખશું. એટલે આ જે છે એ આમ નોંધ લખવાનો ફિક્સ્ડ કન્સ્ટ્રક્શનનો ભાગ છે. એ મુજબ જ આમ નોંધ લખાય. હવે ઉધાર રૂપિયા અને જમા રૂપિયા તો આપણે સમજી ગયા, છતાંય થિયરીમાં સમજાવી દો પહેલેથી. તારીખ તમારા ચોપડીમાં પેજ નંબર 59 ઉપર થિયરી આપેલી છે, એ હું વાંચું છું. તારીખ તો કે આમ નોંધમાં પ્રથમ તારીખનું પાનું છે. હિસાબી વ્યવહાર સમય એટલે કે તારીખના ક્રમ અનુસાર આમ નોંધ લખાય છે. મેં તમને કીધું ને કે આડી અવડી આમ નોંધ ન લખાય. જે તારીખે જે ખર્ચ ચૂકવાનો છે એ જ તારીખે એની વ્યવહારની નોંધ થાય. આ ખાનામાં સૌ પ્રથમ વર્ષ, પછી મહિનો અને છેલ્લે શું લખાય, તારીખ. યાદ કરો મેં લખ્યું હતું એ 2021 એ વર્ષ, પછી મહિનો જુલાઈ અને પછી શું લખ્યું હતું, તારીખ. એટલે એ રીતે તમારે લખવાનું છે તારીખના ખાનામાં. પછી વિગત તો કે આમ નોંધનું બીજું ખાતું વિગતનું છે.
વિગત એ આમનોંધનું સૌથી મહત્ત્વનું ખાનું છે. મેં તમને કીધું ને કે તમે આમનોંધ બનાવો, પણ શેની બનાવો છો એ તો ખબર હોવી જોઈએ ને. તેમાં હિસાબી વ્યવહાર સાથે સંકળાયેલી ખાતામાંથી જે ખાતું ઉધાર જમાના નિયમોને આધારે થતું હોય તો તેને વિગતના ખાનામાં સૌ પ્રથમ નોંધવામાં આવે છે. દાખલા તરીકે રોકડ ખાતે ઉધાર, પણ ઉધારના બદલે શું લખાય? ઉ. જોઈ લેજો વિડીયો સેજ પાછળ જોઈને, આપણે એ રીતે જ લખેલું હતું કે પગાર ખર્ચ ખાતે ઉ. આખું ઉધાર લખવાની જરૂર નથી, છેલ્લે ઉ લખવાનું છે. બરાબર. ત્યારબાદ જમા અસર પામતું ખાતું લખાય છે. જેમાં અસર પામતા ખાતાની નોંધ બીજી લીટીમાં સહેજ જગ્યા છોડીને ખાતાનું નામ પહેલાં તે શબ્દ લખાય છે. આપણે લખ્યું હતું ને કે પગાર ખર્ચ ખાતે ઉધાર, અહીંયા ઉ કર્યો હતો, પછી અહીંયા સેજ જગ્યા છોડીને તે રોકડ ખાતે જમા. જમા શબ્દ લખવાની જરૂરિયાત નથી. અહીંયા શું લખવું પડે? તે. ઉધારમાં ઉ, ને અહીંયા શું લખવું પડે? તો કે તે લખવું પડે. સમજાય છે? આ રીતે આમ નોંધ લખાય છે. એ જેમ જેમ આગળ શીખતા જશો, 11માં એકાઉન્ટ નવું છે, જેમ જેમ આગળ ભણતા જશો એમ એમ તમને આવડતું જશે. આગળ ત્યાર પછી નીચે ટૂંકી વિગત બાબત જે તરીકે લખાય છે કે તમે જે વ્યવહાર પૂરો થવાનો છે એ વ્યવહારની નીચે લીટી દોરવામાં આવે છે. મેં અહીંયા બાબત જે લખી હતી, બાબત જેને ટૂંકમાં કહેવાય બાજે, એટલે બાજવાનું નથી, પણ બાજે એટલે બાબત જે. એ પૂરું થઈ જાય પછી નીચે આમ સળંગ લીટી મારી દેવાની છે. એ તમે પ્રેક્ટિકલી જ્યારે આપણે દાખલાઓ શરૂઆત કરશું ત્યારે તમે ઓટોમેટિક શીખી લેશો. પછી હવે આવ્યું ખાપા. ખાતા વહી પાના નંબર. આમનોંધના ત્રીજા ખાનામાં ખાતા વહીના પાના નંબર લખવામાં આવે છે, જેને ટૂંકમાં ખાપા તરીકે ઓળખાય. ખાપા એટલે શું? તો કે ખાતા વહી પાના નંબર. આમનોંધ લખ્યા પછી ખતવણી કરતા ખાતા વહીમાં જે પાના નંબર ઉપર તે ખાતાની ખતવણી કરવામાં આવે તે પાના નંબર અહીં લખાય છે. આ વસ્તુ તમને ડિટેલમાં ખાતા વહી અને ખતવણીમાં શીખડાવીશ. ટૂંકમાં જે પેજ ઉપર તમે એની ખતવણી કરો, એટલે જે ખાતામાં તમે એની અસર આપો, એ કયા પાના ઉપર છે એ તમારે આમાં લખવાનું છે. પણ આપણે આ પ્રકરણમાં એ ખાનાનો ઉપયોગ કરવાનો નથી. બરાબર. આ વ્યવસ્થાને કારણે જ્યારે જરૂર પડે ત્યારે એકબીજા ચોપડામાંથી ઝડપથી માહિતી મેળવી શકાય છે. તમે પાના નંબર લખ્યા હોય કે આ ખાતું આ પાના નંબર ઉપર છે, એટલે તમારે જ્યારે ક્યારે પણ ગોતવું પડે ત્યારે પાના નંબર ઉપરથી તમે ખાતું ગોતી શકો છો. એ સૌથી મોટો ફાયદો છે. પછી ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઉધારના ખાનામાં નોંધ કરવાની છે એટલે ઉધાર્યું કહેવાય. જમાના ખાનામાં નોંધ કરો તો જમા કર્યું છે એ થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, તમે બીજા પ્રકરણમાં શીખી ગયા વ્યવહારોની બેવડી અસર. આપણું જે નામા પદ્ધતિ છે, આપણે જે ભણવાનું છે એ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દરેક વ્યવહારની બે અસર થાય. જેટલું ઉધાર થાય એટલું જ જમા થાય. મેં તમને ઓલા ઉદાહરણમાં શીખડાવ્યું 5500 સરવાળો થયો તો ઉધારનો સરવાળો 5500 થયો તો જમાનો સરવાળો પણ કેટલો થાય? 5500. કારણ કે આપણી દ્વિનોંધી નામા પદ્ધતિ છે. જેટલું ઉધાર થાય એટલું જમા થાય ને થાય જ. એમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં. સૂર્ય પૂર્વમાંથી ઉગવાના બદલે પશ્ચિમમાંથી ઉગે એવું તો બને નહીં. પણ દ્વિનોંધીનામા પદ્ધતિમાં નિયમોમાં ફેરફાર થતો નથી. ઓકે. અને આ એક આમનોંધનું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર મેં તમને સમજાવી દીધું. પહેલા ખાનામાં તારીખ, પછી વિગત, પછી ખાપા, પછી ઉધાર રૂપિયા અને પછી જમા રૂપિયા. રૂપિયા લખવાની જરૂર નથી, આ તો આપણે આપણી સમજ માટે લખ્યું હતું. ઉધાર અને જમા એટલું જ લખવાનું હોય. તો આ આમનોંધનું સ્ટ્રક્ચર થયું જે આપણે આજે સમજ્યા. બરાબર. પણ એક વસ્તુ કહી દઉં, ઓછા વ્યવહાર હોય ત્યારે તો વાંધો ન આવે, પણ વધારે વ્યવહાર હોય તો આપણું આ એક પેજ પૂરું થઈ ગયું તો ન્યા સરવાળા કરી લેવાના અને એ સરવાળાને પાછળના પેજ ઉપર પાછા લખવાના. એ કેવી રીતે લખવાના એ હું તમને સમજાવી દઉં છું. આ સ્ટ્રક્ચર ખાસ તમે યાદ રાખજો, જેથી કરીને તમને આમનોંધ લખવામાં વાંધો ના આવે. માની લો કે આ મારું પહેલું પેજ છે અને આ મારું બીજું પેજ છે. આ ઉધાર અને જમા છે. બરાબર.
અહીંયા સરવાળો થયો 60,000, અહીંયા સરવાળો થયો 60,000. બરાબર, ઉધાર ને જમાનો સરવાળો સરખો થાય. હવે અહીંયા તમારે માની લો કે ટોટલ તમને 15 વ્યવહાર આપ્યા છે, અહીંયા તમારે 8 વ્યવહાર સમાણા. હજી દાખલો તો અધૂરો જ છે, તો તમારે પાછળના પેજ ઉપર જવું પડશે ને. તો પાછળના પેજ ઉપર તમારે ઉધાર અને જમાના ખાનામાં અહીંયા શરૂઆતમાં પાછું લખવું પડે 60,000 અને 60,000. આને કહેવાય બાકી આગળ લાવ્યા. કારણ કે આ 8 વ્યવહારનો જે સરવાળો છે, હજી 7 વ્યવહાર બાકી છે, એટલે બધાયનો ટોટલ મારવાનો હોય ને. અહીંયા ખાલી આ 8નો નોખો ને ઓલા 7નો નોખો એવા સરવાળા ન હોય એકાઉન્ટમાં. 15 દિવસની માહિતી હોય, અહીંયા 8 દિવસે તમારે પેજ પૂરું થઈ ગયું. 8 દિવસની આમનોંધ બનાવી પછી તો આ સરવાળો તમારે આગળ ખેંચવાનો હોય. એવું તમને પ્રેક્ટિકલી દાખલાઓમાં પણ શીખડાવીશ. આ તો તમને જસ્ટ ખાલી તમારા નોલેજમાં વધારો થાય એટલા માટે થઈને મેં તમને કહી દીધું. બરાબર, તો આ કન્સ્ટ્રક્શન છે એ આપણે ખાસ આપણા મગજમાં ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, બાકી આમનોંધનું સ્ટ્રક્ચર બહુ સહેલું છે. મેં તમને ત્યારેય કીધું હતું અને ફરીથી એકવાર કહું છું બાળકો કે આમનોંધ શીખવામાં ખૂબ જ તમે મહેનત કરજો. કારણ કે જે વ્યક્તિને આમનોંધ બનાવતા આવડી જાય એ વ્યક્તિને 50% એકાઉન્ટન્સી આવડી ગયું એવું હું માનું છું. કારણ કે પછી આમનોંધ આવડી જાય એ પાયાનો દસ્તાવેજ છે, એટલે એના આધારે ખતવણી કરતા આવડી જાય અને પછી જનરલી એકાઉન્ટન્સીમાં 11મામાં વિદ્યાર્થીને વાંધો આવતો નથી અને એના આધારે 12મું. તો અહીંયા આપણે આજે આ થિયરી છે એનો અભ્યાસ કર્યો. આ ખાસ યાદ રાખજો, તમને જે કીધું ને કે સરવાળો આગળ લઈ ગયા અને સરવાળો આગળ લાવ્યા. પહેલા પેજ ઉપર જ્યાં સરવાળો પૂરો થાય ત્યાં લખવાનું સરવાળો આગળ લઈ ગયા. બીજા પેજ ઉપર જાઓ એટલે લખવાનું કે સરવાળો આગળ લાવ્યા. એ સરવાળો પાછળ અહીંયા ખેંચી અને પછી પાછા વધારાના દિવસોની આમનોંધ બનાવવાની થશે. બરાબર, એકવાર થિયરી વાંચી જાઓ પછી આગળ વધીએ. ચાલો, આજના લેક્ચરમાં આપણે જે વસ્તુ શીખા આમનોંધ, પણ તમે એક વસ્તુ માર્ક કરી કે આમનોંધમાં ઉધાર અને જમા આવે છે. એ આમનોંધના ઉધાર અને જમા તમે જે બીજું પ્રકરણ ભણ્યા કે જેમાં આપણે વ્યક્તિ ખાતું કયું છે, ખર્ચ ખાતું કયું છે, માલ મિલકત ખાતું કયું છે, એ ખાતા વિશે આપણે સમજ મેળવી હતી. એ કયું ખાતું કોના ઉપર ડિપેન્ડ છે. એ ખાતાના જે પ્રકારો છે એ ખાતાના પ્રકારોને આધારે જ તમે આમનોંધ બનાવી શકશો. એ ખાતાના પ્રકારોમાં આપણે વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું, 3 પ્રકારના આપણે ખાતા બનાવ્યા હતા. વ્યક્તિ ખાતામાં આપણે નિયમ લગાવ્યો હતો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતા માટે આપણે નિયમ લગાવ્યો હતો આવે તો ઉધાર, જાય તો જમા. ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર થાય, નફો લાભ કે ઉપજ હોય તો શું થાય તો કે જમા. બાળકો, આમનોંધ શીખવા માટે થઈને આ નિયમો છે એ તમારે તમારા મગજમાં ફિટ કરીને રાખવા બહુ જરૂરી છે. અને એ પહેલાં કયું વ્યક્તિ છે, કોણ માલ મિલકત છે, કોણ ઉપજ ખર્ચ છે, આ બધી વસ્તુ મેં તમને અત્યાર સુધીમાં ડિટેલમાં શીખડાવી દીધી. બરાબર, પારિભાષિક શબ્દો શીખડાવી દીધા, વ્યવહારોની બેવડી અસર શીખડાવી દીધી, ખાતાના પ્રકારો શીખડાવી દીધા,
અને છતાંય આજે હું પાછું અહીંયા રિપીટ કરું છું, કારણ કે આ વસ્તુ છે ને એ આમ નોંધનો પાયો છે. હું તમને એમ કહું કે કલ્પેશ પાસેથી ₹5,000નો માલ ખરીદ્યો, આમ નોંધ બનાવો. તમને એ ખબર છે કે વ્યવહારોની બેવડી અસર, દરેક વ્યવહારની કેટલી અસર થાય? 2. એક અસર ઉધાર થાય ને બીજી અસર જમા. પણ દાખલામાં ખબર તો પડવી જોઈએ ને કે કોના માટે 2 અસર થાય. એ મેં તમને બધુંય બીજા ચેપ્ટરમાં શીખડાવી દીધું. એટલે હજી એ પહેલું ને બીજું ચેપ્ટરના વિડીયો તમે જોઈ શકો અને એનું રિવિઝન કરજો. કારણ કે થાય શું, આપણે હમણાં જ ઉદાહરણ લીધું કે કલ્પેશ પાસેથી ₹5,000નો માલ ખરીદ્યો, તો ત્યાં વિચાર કરવો પડે એ એક્ઝેક્ટલી શું થયું. તો કે કલ્પેશ પાસેથી માલ ખરીદ્યો, માલ આવે તો ઉધાર. તો ખબર કેમ પડી કે માલ આવે તો ઉધાર? તો ત્યાં આપણને એ ખબર પડવી જોઈએ કે ત્યાં નિયમ કોનો લાગશે? તો કે માલ મિલકત નિકાલ ખાતાનો, માલ મિલકત ખાતાનો. હું 12મામાં વયો ગયો, આપણે 11મા ધોરણનો ભણીએ છીએ. માલ મિલકત ખાતાનો નિયમ લાગે. કાં તો કે માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. અહીંયા માલની ખરીદી કરે છે એટલે નિયમ કોનો લાગશે? માલ મિલકત ખાતા. અચ્છા, એટલે એ તો ખબર પડી ગઈ કે હાલો ભાઈ ખરીદ કરો તો માલ આવે તો ઉધાર. એટલે ઉધાર થશે કોના ખાતે? તો કે ખરીદ ખાતે. પણ આપણે તો દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ. દરેક વ્યવહારની અસર કેટલી થાય? 2. તો હવે વિચારવું કે માલ ખરીદો તો કે હા, પૈસા રોકડા દીધા તો કે ના. કોની પાસેથી ખરીદો? તો કે કલ્પેશ પાસેથી. અચ્છા, કલ્પેશ કોણ? તો કે વ્યક્તિ. પછી વિચારવાનું કે લેનાર છે કે આપનાર? તો કે કલ્પેશ પાસેથી ખરીદો તો કલ્પેશ તો આપનાર છે. આપનાર ખાતે શું થાય? તો કે જમા. તે કલ્પેશ ખાતે જમા. આ બની ગયા આમનો. ખરીદ ખાતે ઉધાર, તે કલ્પેશ ખાતે જમા. પણ એ ક્યારે આવડે? કે જ્યારે આ ખાતોનું વિશ્લેષણ કરતાં આપણને આવડતું. એટલે જ મેં સ્વાધ્યાયના 2 દાખલાઓ બીજા ચેપ્ટરના તમને ગણાવ્યા જ નથી. તમારી રીતે જ ગણવાના છે અને તમારે જ નક્કી કરવાનું છે કે કયું ખાતું માલ મિલકતનું છે, કયું વ્યક્તિનું છે, કયું ઉપજ ખર્ચનું છે. એ તમને જ ગણવા માટે મેક્સિમમ પ્રયત્ન કરવા માટે દીધો. એની પાછળનું કારણ એ જ હતું કે આ વસ્તુ આમ નોંધનો પાયો છે. જો આ વસ્તુ આવડી બધું આવડી જાય. તમે કોઈ પણ વ્યવહાર લઈ લો, ₹300 કમિશન મળ્યું, ₹300 કમિશન મળ્યું. વિચારો શું થાય? તો કે કમિશનના ₹300 આવ્યા. હા, તો પૈસા આવ્યા કે નહીં? લક્ષ્મી માતા, ખનખનિયા, રોકડા રૂપિયા આવ્યા. આવે તો ઉધાર. પણ રોકડા રૂપિયા આવ્યા, વાત સાચી, પણ એ રોકડા આવ્યા, એ રોકડ છે એ કયું ખાતું છે? તો કે માલ મિલકત ખાતું છે. એટલે રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ ખાતે શું થશે? ઉધાર. અચ્છા, કોઈ દાનમાં આપ્યા? તો કે ના, દાનમાં તો દીધા નથી. તો કે વ્યવહાર એવું કહે છે કે ₹300 કમિશનના મળ્યા. એનો મતલબ એવો થયો કે જે મળ્યું એ શું મળ્યું? કમિશન. આપણા માટે શું છે? લાભ છે, ઉપજ છે. તો કે હા. તો કે લાભ કે ઉપજ હોય તો શું થાય? તો કે જમા. એટલે તે કમિશન ખાતે જમા. બની ગયા આમ નોંધ. પણ એ આમ નોંધ ક્યારે આવડે? ખાતાનું વિશ્લેષણ આવડે તો. એટલે આજના લેક્ચરમાં આપણે આમ નોંધ કેવી રીતે લખાય એ શીખી ગયા. આમ નોંધનું કન્સ્ટ્રક્શન કેવી રીતે છે એ શીખી ગયા. એ આમ નોંધ છે એ કેવી રીતે લખાય એ શીખી ગયા. અને આમ નોંધનો પાયો કોણ છે? તો કે આ ખાતાના પ્રકારો. એટલે આ ખાતાના પ્રકારો અને એના નિયમો છે એ તમારા મગજમાં ખોંસીને રાખજો. તરત જપ કરો થઈ જવું જોઈએ વ્યવહાર આવે એટલે. તો કે કોણ છો? તો કે વ્યક્તિ. તો નિયમ કોનો? વ્યક્તિ ખાતાનો. કોણ છો? તો કે મિલકત. તો નિયમ કોનો? માલ મિલકતનો. કોણ છો? તો કે ખર્ચ. તો નિયમ કોનો? ઉપજ ખર્ચનો. ખબર પડી જવી જોઈએ કે આ વસ્તુ શું છે. અને એના માટે થઈને જ હજી એ બીજા ચેપ્ટરનો તમે પૂરેપૂરો અભ્યાસ કરી લેજો. એના જૂના વિડીયો આપણા જોઈ લેજો. તો જ તમને આમ નોંધ શીખવામાં મજા આવશે. અને હજી એકવાર કહું છું, જેને આમ નોંધ આવડી ગઈ
એને એકાઉન્ટ 50% આવડી ગયું, આવું મારું માનવું છે. રેડી? તો આમ નોંધ કેમ બને, કેવી રીતે હોય એ આપણે જોઈશું હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.